નમસ્કાર દોસ્તો, તમારામાંથી ઘણા બધા ભણવામાં ઘણો બધો સમય આપતા હશો, રાત દિવસ મહેનત કરતા હશો, તેમ છતાં ધાર્યું પરિણામ મળતું નથી. તો યાદ રાખજો દોસ્તો, પરીક્ષાની પદ્ધતિ, સિલેબસ, શું તૈયાર કરવું, કેવી રીતે તૈયાર કરવું, આ તમામનો અભ્યાસ કર્યા વગર જો તૈયારી કરતા હોઈશું તો આપણને ધાર્યું પરિણામ નહીં મળે. અને આ બધી જ માહિતી આપણને કોણ આપશે? તો આપણા વિષય શિક્ષકો આપશે. મિત્રો, હિંમતનગરના એક શિક્ષકે તેના 2 વિદ્યાર્થીઓને બોલાવીને કહ્યું કે તમારે અહીંથી 600 કિલોમીટર અંતર કાપી અને મુંબઈ પહોંચવાનું છે. એક વિદ્યાર્થી ખૂબ જ ઉતાવળિયો હતો. તે ઝટ દઈ ચાવી પકડી અને ગાડીમાં બેસી અને એની યાત્રાએ નીકળી ગયો. બીજો વિદ્યાર્થી થોડોક ચતુર હતો. તેણે શિક્ષક સાથે થોડીક ચર્ચા કરી, કેવી રીતે જવાનું, મુંબઈ પહોંચતા વચ્ચે કેટલા સ્ટેશન આવશે અને કેટલો સમય લાગશે, એ બધાની વાતચીત કર્યા પછી તે પોતાની યાત્રાએ નીકળ્યો. થોડો સમય થયો પછી પહેલા વિદ્યાર્થીનો ફોન આવ્યો કે ગુરુજી, 600 કિલોમીટરનું અંતર કપાઈ ગયું છે, 8-10 કલાક જેટલો સમય થઈ ગયો છે, પણ મુંબઈનો ક્યાંય અતોપતો નથી. ગુરુજીએ પ્રશ્ન કર્યો કે વચ્ચે શું શું આવ્યું તેનું વર્ણન કરતો જરા. તો પેલા વિદ્યાર્થીએ કહ્યું કે ગુરુજી, હું હિંમતનગરથી નીકળ્યો તો ઈડર થઈ, અંબાજી થઈ, માઉન્ટ આબુના રસ્તેથી 600 કિલોમીટર દૂર ઊભો છું. ગુરુજી થોડું હસ્યા. એટલામાં બીજા વિદ્યાર્થીનો ફોન આવ્યો. બીજા વિદ્યાર્થીએ પોતે મુંબઈ પહોંચી ગયો હોવાના ક્ષેમ કુશળના સમાચાર આપ્યા. મિત્રો, ક્યાંક આપણી સાથે પણ આવું તો નથી થતું ને? જો આપણે આપણી મહેનતને યોગ્ય દિશામાં નહીં કરતા હોય તો આપણને ક્યારે પણ પરિણામ મળવાનું નથી. આપણે ડેસ્ટિનેશન સુધી પહોંચી શકવાના નથી. અને એટલા માટે જ મેં તમને કહ્યું છે કે બી ઇન ટચ વિથ યોર ટીચર્સ. હેવ અ ગુડ લક.